हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સને આગળ વધારીએ। તો આ પહેલાના વિડીયોમાં તમે વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ભણી ગયા, પછી વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ભણી ગયા। હવે એવું જ કંઈક પણ થોડુંક અલગ, બે વિદ્યુત ભારો છે વિદ્યુત ક્ષેત્રમાં, પણ એક ઋણ અને એક ધન, બરાબર। એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા આજે ભણવાના છીએ, બરાબર। બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, બરાબર। તો હવે તેના માટે આપણે ડાયાગ્રામ બનાવીએ। સમજો, આપણે બનાવીએ સમાન વિદ્યુત ક્ષેત્ર। હવે તમને ખબર છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર પણ હોય અને એકબીજાથી સરખા અંતરે પણ હોય। તો આ બની ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોના માટે? સમાન વિદ્યુત ક્ષેત્ર માટે। ચલો, અહીંયા સુધી ક્લિયર હશે। હવે આમાં આપણે એક ડાયપોલ મૂકી દઈએ। ડાયપોલ છે તે કંઈક આવી રીતે ગોઠવાયેલી છે। ધારો કે અહીંયા તેનો ઋણ વિદ્યુત ભાર છે અને આ જગ્યા પર ધન વિદ્યુત ભાર છે। ક્લિયરલી દેખાય છે બધાને? હવે જુઓ, અહીંયા રાખીએ ઋણ વિદ્યુત ભાર -Q, અહીંયા રાખીએ ધન વિદ્યુત ભાર +Q, અને આ છે ડાયપોલનું કેન્દ્ર। ડાયપોલની કુલ લંબાઈ તમને ખબર છે કેટલી રાખીએ છીએ આપણે? 2a। વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E। ડાયપોલના અંતિમ બિંદુઓને નામ આપી દઈએ। ધારો કે અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B। ચલો, અહીંયા લાગતા બળોની દિશા વિચારીએ। ડાયપોલ પર લાગતા બળોની દિશા વિચારીએ તો તમને ખબર હોય તો ધન વિદ્યુત ભાર પર ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે। એટલે આ બળ કેટલું હોય તો કે Q × E જેટલું। ઋણ વિદ્યુત ભાર પર ડાયપોલની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને આ બળ કેટલું હોય તો કે -Q × E। ઓકે, ચલો, બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી આ ડાયપોલ પર પરિણામી વિદ્યુત બળ 0 થશે। ક્લિયર? એટલે ડાયપોલ છે પોતાના સ્થાનેથી રેખીય ગતિ કરીને ક્યાંય જવાની નથી, પરંતુ આ જ ડાયપોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, પરંતુ એક રેખસ્થ નથી। બંનેની કાર્યરેખાઓ અલગ અલગ છે। આની કાર્યરેખા અહીંયા છે, આની કાર્યરેખા અહીંયા છે। કાર્યરેખા અલગ અલગ હોવાથી ટોર્ક લાગશે। એટલે કે આ ડાયપોલ રેખીય ગતિ નથી કરતી પણ ચાક ગતિ કરશે। તો ચાક ગતિ માટે જવાબદાર ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, સમજો। તો ડાયપોલને થીટા ખૂણે રાખતા તેના પર લાગતું ટોર્ક, આ ટોર્ક સદિશ બરાબર તમે કરશો P × E સદિશ। આ આપણે ઓલરેડી ભણી ગયા છીએ। માટે ટોર્કનું મૂલ્ય લેવું હોય તો તમારે લખવું પડે PE sin θ। આને નામ આપી દઈએ સમીકરણ 1। ટોર્કનું મૂલ્ય મળ્યું PE sin θ, જ્યાં થીટા શું છે? P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો। હવે એ તમારે પાછો આકૃતિમાં બતાવવો પડશે કે આ થીટા ખૂણો ક્યાં છે। તમે P × E ના મૂલ્યમાં લખેલું છે PE sin θ, એટલે થીટા છે એ P અને E વચ્ચેનો ખૂણો હોવો જોઈએ। હવે P તમે કઈ રીતે લેશો? તો તમને ખબર હોય તો ડાયપોલ મોમેન્ટનો સદિશ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય। વિદ્યુત ક્ષેત્ર તમને ઓલરેડી આપેલું છે, કઈ દિશામાં છે તો કે આ સાઈડ ડાબી બાજુ, બરાબર। હવે અહીંયાથી હું ડ્રો કરું તો આ P સદિશ છે ધન વિદ્યુત ભાર તરફ હોય, ઋણથી ધન તરફ, એટલે
આ પી સદિશ થઈ ગયો, આ બાજુ ઈ સદિશ, બંને વચ્ચે ખૂણો, બંને વચ્ચે જે ખૂણો છે તેને આપણે શું નામ આપીશું? થીટા. એટલે આ ખૂણો બની ગયો આપણો થીટા. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવવી હોય તો તમે એમ કહી શકો કે ડાયપોલને થીટા સ્થાને લાવવા માટે જે કાર્ય કરવું પડશે તે શું બનશે? આ ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો આપણે લખીએ ડાયપોલને થીટા 0 ખૂણેથી, પ્રારંભિક ખૂણો કયો? થીટા 0, થીટા 1 ખૂણે લાવવા માટે કરવું પડતું કાર્ય. જો આને તમે રોટેટ કરાવો છો ડાયપોલને, હવે ડાયપોલને રોટેટ કરાવો છો એટલે શું થશે? જુઓ, ધારો કે આ તમારી ડાયપોલ છે, આ છે ડાયપોલ. હવે ડાયપોલને હું આમ રોટેટ કરાવીશ એટલે ખૂણો વધતો જશે. ખૂણો વધતો જશે તો ટોર્કનું મૂલ્ય બદલાશે, ટોર્કનું મૂલ્ય પણ સતત વધશે. ટોર્કનું મૂલ્ય બદલાશે તો તમારે અત્યારે કાર્ય લેવું પડશે તે ચલ ટોર્ક દ્વારા થતું કાર્ય, જેમ આપણે લેતા હતા ચલ બળ વડે થતું કાર્ય, W = સંકલનમાં F × dx. એવી રીતે અહીંયા લેશો તમે W = સંકલનમાં τ × dθ. ક્યાંથી ક્યાં સુધી? તો કે પ્રારંભિક ખૂણાથી અંતિમ ખૂણા સુધી. પ્રારંભિક ખૂણો શું છે, અંતિમ ખૂણો શું છે, અત્યારે આપણને કંઈ ખબર નથી. એટલે અત્યારે લખી દઉં થીટા 0 થી લઈને થીટા 1 સુધી. ચલો ટોર્કનું મૂલ્ય શું લખાય? તો કે સમીકરણ 1 પરથી PE sin થીટા, ક્યાંથી ક્યાં સુધી સંકલન? થીટા 0 થી સ્ટાર્ટ કરીને થીટા 1 સુધી. dθ બાકી રહી ગયું છે તે પણ આપણે મૂકી દઈએ. તો કાર્યનું સૂત્ર થયું સંકલનમાં PE sin થીટા dθ. હવે આપણો ટાર્ગેટ શું છે? હવે આપણો ટાર્ગેટ છે કે અહીંયા જે તમને PE sin થીટા dθ દેખાય છે તેનું સંકલન કરવાનો. સંકલન કરીને અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દેશું એટલે કાર્ય મળી જશે અને તેના પરથી આપણે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરીશું. બરાબર? તો આટલું તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો છો. પછી આપણે આગળ વધીએ. ઓકે, તો હવે કાર્ય આપણને શું મળશે સમજો. તો કે પહેલા સૂત્રમાં P અને E બંને અચળ, કેમ કે જુઓ આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બને Q × 2a. વિદ્યુતભાર અને વિદ્યુતભારો વચ્ચેનું અંતર ડાયપોલમાં આપણે અચળ રહેવાનું છે. વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી સમાન લીધેલું છે એટલે આ બંને બધા સ્થાન પર અચળ છે. સંકલનમાં શું બચશે? તો કે sin થીટા dθ. ક્યાંથી ક્યાં સુધી? તો કે થીટા 0 થી લઈને થીટા 1 સુધી. તો હવે PE sin થીટાનું સંકલન થશે -of cos થીટા. ક્યાંથી ક્યાં સુધી? થીટા 0 થી લઈને થીટા 1 સુધી. હવે PE -cos, એક વખત તમે લખશો થીટા 1 માઇનસ માઇનસ પ્લસ થશે cos થીટા 0. બરાબર? હવે આ સૂત્ર તમને મળે છે કાર્યનું. ક્લિયર? આ કાર્યના સૂત્રને તમે આ તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરી શકો. હવે તમને ખબર હોય તો ભૌતિક વિજ્ઞાનમાં સ્થિતિ ઉર્જાનું મહત્વ નથી પણ સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. કેમ કે કોઈ પણ બિંદુએ તમે સ્થિતિ ઉર્જા કોઈ પણ મૂલ્યની ધારી શકો એટલી સ્વતંત્રતા તમને છે, પરંતુ પછી તે બિંદુની સાપેક્ષે બાકીના બધા બિંદુની સ્થિતિ ઉર્જા એ રીતે બદલાશે કે જેથી સ્થિતિ ઉર્જાનો તફાવત છે તે સમાન મળે. ક્લિયર? તો અત્યારે તમે થીટા 0 તમે 90 ડિગ્રી લઈ લો તો આ શું થઈ જાય? પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0 થઈ જાય, કેમ કે cos 90 = 0 થાય. બરાબર? હવે 90 ડિગ્રી શા માટે પસંદ કરવામાં આવે તેની સમજૂતી આપણે સૂત્ર સાબિત કરી લઈએ પછી જોઈએ. બરાબર? તો થીટા 0 = π/2 પસંદ કરતા થતું કાર્ય એ આપેલ તંત્રની સ્થિતિ ઉર્જા બનશે. માટે સ્થિતિ ઉર્જા છે તે U = આ તો 0 થઈ ગયું ને એટલે -PE cos θ થશે. હવે cos θ 1 ને મેં શું કહી દીધું છે?
થીટા એ અત્યારે હું કાઉન્સમાં અહીંયા લખી દઉં છું કે θ1 છે એને જ મેં કહી દીધું છે થીટા, અને આ છે નહીં, આપણે લીધેલ છે એટલે અહીંયા લખી દેવાય લીધેલ છે. ઓકે, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર બને છે -PE cos θ, અને આ જ સૂત્રને તમે સદિશ સ્વરૂપે દર્શાવો તો -P સદિશ ડોટ E સદિશ થશે. ક્લિયર? એટલે આ બની ગયા બંને સ્થિતિ ઉર્જાના સૂત્રો, -P cos θ અથવા તો -P ડોટ E. ક્લિયર છે? તો અહીંયા સુધી તમે લખીને સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા સુધી સ્ક્રીનશોટ લઈ લો અને પછી લખી લો. ઓકે, હવે જેમ આપણે વાત કરી હતી તેમ ચર્ચા કરીએ કે પેલો ખૂણો હતો પ્રારંભિક ખૂણો, એ 90 ડિગ્રી શા માટે લીધું? કે ડાયપોલ છે એને પ્રારંભિક આવી કેમ અવસ્થા પસંદ કરવામાં આવે? સ્થિતિ ઉર્જા શૂન્ય લેવા માટે. બરાબર? તો તેના કારણની ચર્ચા કરીએ. હવે તો હવે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જા બીજી રીતે મેળવીએ. બરાબર? ડાયપોલની સ્થિતિ ઉર્જા અન્ય રીતે મેળવીએ. બરાબર? હવે ડાયપોલની સ્થિતિ ઉર્જા તમે મેળવો છો કઈ રીતે એ સમજજો. કે આના પહેલાના બે વિડીયોમાં તમે જોઈ ગયા, મેં તમને વાત પણ કરેલી, તમને યાદ હોય તો, કે એક વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2 અને એક છે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો તમારે શું કરવાનું રહેશે? Q1 ની સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સાથે લેવાની છે, Q2 ની સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સાથે લેવાની છે, અને Q1 Q2 ની આપસમાં લેવાની છે. એટલે તમારું સૂત્ર આવું કંઈક બનતું હતું, Q1 × V1 + Q2 × V2. આ બંને સ્થિતિ ઉર્જા સાથે થઈ ગયું, અને એક હતું K Q1 Q2 / R12. આવું યાદ હશે તમને. બરાબર? હવે સેમ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ ડાયપોલ માટે. ચલો, તો ડાયપોલ માટે આ જ બધા સૂત્રો આપણે કઈ રીતે લખીશું સમજો. સ્થિતિ ઉર્જા U બરાબર Q1 × V at R1 સદિશ પ્લસ Q2 × V at R2 સદિશ પ્લસ બે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે K Q1 Q2 / R12 માટે તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે મળે છે તે આવી રીતે મળશે. Q1 ધારો કે હું કહી દઉં આ પ્લસ Q વિદ્યુત ભારને, Q2 કહી દઉં છું હું આ માઇનસ Q વિદ્યુત ભારને. બરાબર? તો પછી Q ઇન્ટુ થશે V at R1. બરાબર? તેને હું નામ આપું છું આ રીતે જ V at R1 સદિશ, માઇનસ Q થશે Q2, કેમ કે અહીંયાનો વિદ્યુત ભાર છે, વિદ્યુત સ્થિતિમાન ત્યાંનું હું લઈ લઉં છું V at R2, અને અહીંયા પણ જુઓ માઇનસ K Q × Q / R12. R12 શું થશે? તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? તો કે 2a. આટલું ક્લિયર હશે. આ O બિંદુ છે કેન્દ્ર, ત્યાંથી ઉપરનું અંતર a છે અને નીચેનું અંતર પણ a જ છે. તો હવે સ્થિતિ ઉર્જા શું મળે છે સમજો. તો સ્થિતિ ઉર્જા U બરાબર, અહીંયા હું Q કોમન કાઢી લઉં તો V at R1 સદિશ માઇનસ V at R2 સદિશ, અને એક માઇનસ KQ² / R12. આ થશે સમીકરણ 2. હવે આપણે મેળવવાનું છે તે આપણો મેઇન ટાર્ગેટ છે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તમે શું કહેશો? તે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આ VR1 - VR2 આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યાની મદદથી મેળવીશું. બરાબર? આટલું પાછું તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો છો. તો હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? તો બિંદુ A અને
બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બિંદુ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળશે. એ તમને કઈ રીતે મળશે? કાર્ય પરથી. કોના પર? એકમ ધન વિદ્યુતભાર પર, એટલે કે કાર્ય પરથી મળશે. ઓકે, અને કોના પર કરેલું કાર્ય? તો કે એકમ ધન વિદ્યુતભાર પર. બરાબર. તો હવે એકમ ધન વિદ્યુતભાર પર આપણે કાર્ય કરીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V@R1 માઇનસ V@R2 બરાબર તમે કહી શકો કે એ અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત હોય તો તમે શું કરો છો? જુઓ, VR1 માઇનસ VR2 એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. તો પ્રારંભિક સ્થાન કયું થયું? R2. R2 આપણે કોને કીધેલું? બી ને. એટલે કે જો અહીંયા બી બિંદુ હતું, બરાબર, અહીંયા જે બિંદુ બી છે, અહીંયા બિંદુ એ છે, તો બી પ્રારંભિક બનશે, એ અંતિમ બનશે. તો અહીંથી એકમ ધન વિદ્યુતભારને તમે લઈ જાઓ છો આ રીતે, આ દિશામાં, એટલે આ થયું સ્થાનાંતર. બળ કઈ દિશામાં લાગશે? સતત બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે બળ તમને સતત આ દિશામાં લાગે છે. બરાબર. તો તમે કાર્યની વ્યાખ્યા કઈ રીતે કરો છો? બે રીતે કરી શકાય. બળ ગુણ્યા બળની દિશામાંનું સ્થાનાંતર, અથવા સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાંનું બળ. તો આપણે કરીએ છીએ અત્યારે બળ ગુણ્યા બળની દિશામાંનું સ્થાનાંતર. બરાબર. કોના પર? તો એ પણ યાદ રાખવાનું, એકમ ધન વિદ્યુતભાર પર. નહીતર પછી આ સૂત્ર ખોટું બનશે. વિદ્યુત સ્થિતિમાન બરાબર થોડું તમે બળ ગુણ્યા સ્થાનાંતર લખી શકો. તમે કોના માટે લખી શકો? એકમ ધન વિદ્યુતભાર માટે લખી શકો. બરાબર. કેમ કે એકમ ધન વિદ્યુતભાર પર થયેલું કાર્ય જે છે એ જ શું છે? સ્થિતિમાન છે. ઓકે, તો બળ કેટલું લાગે છે? તો એ ધન વિદ્યુતભાર પર Q ઇન્ટુ E. પણ સમજો એકમ ધન વિદ્યુતભાર છે એટલે હું શું લખીશ? +1 ઇન્ટુ E. એકમ ધન વિદ્યુતભાર પર કાર્ય છે એટલે હું લખીશ Q ઇન્ટુ E, અને Q ની જગ્યાએ લખીશ +1 ઇન્ટુ બળની દિશામાંનું સ્થાનાંતર. સમજો સ્થાનાંતર કેટલું થાય? બળની દિશામાંનું. તો અહીંયા હતું, અહીંયા પહોંચે છે, એનો મતલબ એમ કે અહીંથી આટલું સ્થાનાંતર છે, આ બળની દિશામાંનું સ્થાનાંતર થયું. બરાબર. એટલે આવી રીતે તમે કાટકોણ ત્રિકોણ બનાવો તો અહીંથી લઈને આ જે સ્થાનાંતર તમને મળવાનું છે તે બળની દિશામાંનું સ્થાનાંતર છે. ક્લિયર? તો આ બળની દિશામાંનું સ્થાનાંતર કેટલું મળે તમને? તો કે આખું આ લંબાઈ છે 2a, અહીંયા ખૂણો બને છે થીટા, કેમ કે અહીંયા પણ થીટા છે. થીટા ખૂણો જો અહીંયા બનતો હોય તો આ 2a નો આ બાજુ જે ઘટક આવે તે શું બને? 2a cos થીટા. ક્લિયર? એટલે મેં અહીંયા લખી દીધું 2a cos થીટા. ઓકે, પણ હવે સમજો અહીંયા એક તમારો હજુ એક ચેન્જ આવશે. શું હશે? સમજો. તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થયેલું કાર્ય. વ્યાખ્યામાં શું છે? એકમ ધન વિદ્યુતભારને એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એ શું બને? સ્થિતિમાનનો તફાવત. વિરુદ્ધ દિશામાં કાર્ય છે એટલે તમારે અહીંયા આગળ શું લગાવવું પડે? ઋણ. તો એ ઋણ તો અહીંયા પણ લાગશે, એટલે કે આ આવશે -E ઇન્ટુ 2a cos થીટા. આ તમને મળી ગયું V@R1 સદિશ માઇનસ V@R2 સદિશ. આટલું ક્લિયર છે? ક્યાં મૂકશો? તો કે સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું હતું? તો કે સ્થિતિ ઊર્જા U બરાબર Q કોમન કાઢી લીધેલું, અંદર હતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ અહીંયા છે -E ઇન્ટુ 2a cos થીટા. ચલો, આ થઈ ગયું હતું. અહીંયા હતું -KQ²/R12, વિદ્યુતભાર 1 અને 2 વચ્ચેનું અંતર. આ થઈ ગયું સૂત્ર. હવે આમાં પણ પાછું તમે નજર કરશો તો તમને જોવા મળશે અહીંયા છે Q, અહીંયા છે 2a. એક જગ્યાએ Q, અહીંયા છે 2a. બંનેનો ગુણાકાર કરો તો તમને મળશે ડાયપોલ મોમેન્ટ.
એટલે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મને મળશે એ માઇનસ પીઈ કોસ થીટા માઇનસ KQ²/R12 U ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા માઇનસ KQ²/R12. હવે આ સૂત્રની મદદથી આપણે આગળની ચર્ચા કરીએ. બરાબર, ત્યાં સુધી તમે આ સ્ક્રીનશોટ લઈને નોટ્સમાં કોપી કરી શકો છો. ઓકે, ચલો હવે U ઇક્વલ ટુ આપણને મળેલું હતું માઇનસ પીઈ કોસ થીટા માઇનસ KQ²/R12. આટલું મેં અહીંયા કોપી કરી લીધું. તો હું અહીંયા શું લખી શકીશ? માઇનસ પી ડોટ ઈ સદીશ માઇનસ KQ²/R12. આ મને સ્થિતિ ઉર્જા મળી કોની સાપેક્ષે? અનંત અંતરની સાપેક્ષે. બરાબર, મને સ્થિતિ ઉર્જા મળી ગઈ અનંત અંતરની સાપેક્ષે. U ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ માઇનસ KQ²/R12. હવે એક નાની એવી વાત સમજો કે હું ધારો કે બે બિંદુઓ છે, એક બિંદુ A અને એક બિંદુ B. ક્લિયર? એક બિંદુની હું સ્થિતિ ઉર્જા લઉં છું 100 જૂલ, બી બિંદુ છે તેની સ્થિતિ ઉર્જા લઉં છું 180 જૂલ. તો પછી આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત હું કહું UB માઇનસ UA, તમને સ્થિતિ ઉર્જાનો તફાવત શું મળે છે? તો કે 80 જૂલ. 180 માઇનસ 100 એટલે 80 મળશે. ઓકે, હવે હું અહીંયા 100 પ્લસ 20 કરું જૂલ અને અહીંયા હું 180 વત્તા 20 કરું તો પણ મને સ્થિતિ ઉર્જાનો તફાવત જુઓ 80 જૂલ જ મળશે. 200 માંથી તમે 120 બાદ કરશો તો મતલબ શું છે કે અહીંયા જે આ નંબર છે એ બંને માટે અચળ છે. જુઓ, આ સંખ્યા બંને બાજુ અચળ છે, ફેરફાર થતો નથી. એટલે અચળ સંખ્યા હોય તે બાદબાકીમાં કેન્સલ આઉટ થઈ જાય છે. આમાંથી આ બાદ કરશો તો 20 તો કેન્સલ થઈ જશે. મતલબ શું કે અચળ સંખ્યાનો સ્થિતિ ઉર્જાની ગણતરી દરમિયાન મહત્વ છે, પરંતુ અચળ સંખ્યાનું સ્થિતિ ઉર્જાના તફાવતની ગણતરી દરમિયાન કોઈ મહત્વ નથી. અને આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ કોણ? સ્થિતિ ઉર્જાનો તફાવત, કેમ કે તેનાથી જ આપણે કરેલું કાર્ય, બરાબર, ઉર્જામાં કુલ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે તેની ગણતરી આપણે કરી શકીએ. તો અત્યારે અચળ સંખ્યાનું કોઈ મહત્વ નથી. તો હવે આપણે જોઈએ કે આપણા સૂત્રમાં એવી કોઈ સંખ્યા છે કે જે ડાયપોલની કોઈ પણ સ્થિતિ માટે અચળ હોય. બરાબર, તો હવે એ સમજીએ. અહીંયા જુઓ, આ KQ²/R12. સમજો કે હું ડાયપોલ છે એને આ રીતે રાખું છું તો KQ1 Q2/R12 એટલે બંને વચ્ચેનું અંતર. તો એક તમને કિંમત મળશે. આને હું રોટેટ કરાવું આ રીતે તો પણ KQ1 Q2 પણ બંને વચ્ચેનું અંતર. હવે એ તો બદલાવાનું નથી. આ વિદ્યુતભાર નહીં બદલાય, આ વિદ્યુતભાર નહીં બદલાય કે બંને વચ્ચેનું અંતર નથી બદલાવાનું. એટલે કે ડાયપોલને તમે ગમે તે રીતે રોટેટ કરો, આ KQ1 Q2/R12 આ મૂલ્ય તમને એક જ સરખું મળશે, બદલાવાનું નથી. તો આ સ્થાન માટે અને આ સ્થાન માટે હું સ્થિતિ ઉર્જાના તફાવતની વાત કરીશ ત્યારે આ પદ છે એ કેન્સલ આઉટ થશે. એટલે કે સ્થિતિ ઉર્જાના તફાવતમાં આટલા પદનું કોઈ મહત્વ નથી. તો પછી મને સ્થિતિ ઉર્જા શું મળે? સમજો, આને જ હું સ્થિતિ ઉર્જા 0 તરીકે લઈ લઉં તો મને સ્થિતિ ઉર્જા શું મળે? U ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ. કેમ કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે માત્ર આના પર આધારિત હશે. સ્થિતિ ઉર્જાના ફેરફારમાં આ તો કેન્સલ થઈ જાય છે. ક્લિયર? ચલો, આ સમજ પડી. તો હવે આપણે આગળ વધીએ. તો તમારે લખવાનું શું રહેશે? લખવાનું કંઈક આવું છે તમારે કે અહીં KQ²/R12 પદ ડાયપોલના કોઈ પણ સ્થાન માટે અચળ છે જ્યાં સુધી ડાયપોલ
વિદ્યુત ક્ષેત્રમાં છે, બરાબર, અથવા તો કોઈ પણ સ્થાને છે, કોઈ પણ રીતે તમે રોટેટ કરાવો છો, જ્યાં સુધી બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર નથી બદલાતું ત્યાં સુધી આ kq²/r12 બદલાશે નહીં. માટે તેનું સ્થિતિ ઊર્જાના ફેરફારની ગણતરીમાં કોઈ મહત્વ નથી. બરાબર. અહીં kq²/r12 પદ ડાયપોલના કોઈ પણ સ્થાન માટે અચળ છે, તેથી તેનું સ્થિતિ ઊર્જાના ફેરફારની ગણતરીમાં કોઈ મહત્વ નથી. માટે u બરાબર આપણે લઈ શકીએ માત્ર p.E. ક્લિયર? હવે તમને ખબર પડી હશે કે આપણું જે પહેલા સૂત્ર આવતું હતું તે કયું હતું? જે પહેલા જે સૂત્ર આવતું હતું તે હતું u = p.E. તેમાં પણ આપણે શું કરેલું? θ0 આપણે લઈ લીધેલું π/2. શા માટે એ પણ સમજો કે ડાયપોલને જો હું આવી રીતે અરેન્જ કરું, ડાયપોલને જો હું આ રીતે અરેન્જ કરું તો અહીંનું સ્થિતિમાન અને અહીંનું સ્થિતિમાન સરખું થઈ જાય. બરાબર. ડાયપોલને જો હું આવી રીતે અરેન્જ કરું તો અહીંનું સ્થિતિમાન સરખું થઈ જાય અને એમ પણ સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય. એટલે ત્યાં તમે ડાયપોલની સ્થિતિ ઊર્જા લઈ શકો 0. ક્યારે? જ્યારે ડાયપોલ સદિશ અને આ જે ઈ સદિશ છે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે. ક્લિયર છે? ચલો અહીંયા સુધી ક્લિયર. આ બાજુનું તમે જે લખેલું છે તે તમે કોપી કરી શકો છો. હવે વાત કરીએ કેટલાક ખાસ કિસ્સાઓ. તેમાં પહેલો લઈએ કે જો ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, એટલે કે θ બરાબર π/2 હોય. બરાબર. θ બરાબર π/2 નો મતલબ થશે p સદિશ છે એ લંબ આવે છે b સદિશને. ક્લિયર? ત્યારે સ્થિતિ ઊર્જા બરાબર થશે -Pe cos θ અને થીટાની જગ્યાએ તમે મૂકશો π/2 એટલે સ્થિતિ ઊર્જા તમને મળે છે 0. ક્લિયર? આ શૂન્ય સ્થિતિ ઊર્જા આપણે આપેલા તંત્રમાં લીધેલી છે. બરાબર. શૂન્યાવકાશની અનંત અંતરની સાપેક્ષે સ્થિતિ ઊર્જા ત્યાં 0 થાય તે જરૂરી નથી, પણ સ્થિતિ ઊર્જાના ફેરફાર દરમિયાન આપણે જોયું તેમ કે kq1q2/r12 નું કોઈ મહત્વ હતું નહીં, પ્લસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ થતો હતો 0. એટલે આ સ્થિતિ ઊર્જાને શૂન્ય સ્થિતિ ઊર્જા પસંદ કરેલ છે. ક્લિયર? તેની સાપેક્ષે બાકી બધી સ્થિતિ ઊર્જાઓ વેરી થશે, અમુક જગ્યાએ વધશે, અમુક જગ્યાએ ઘટશે. બરાબર. તો આ થઈ ગયો પહેલો કિસ્સો. હવે બીજા કિસ્સાની વાત કરીએ. તો જો p સદિશ અને e સદિશ બંને એકબીજાને સમાંતર હોય તો θ બરાબર શું બને? 0 ડિગ્રી. તો u બરાબર શું બનશે? -Pe cos 0. cos 0 = 1 તમને પણ ખબર છે, એટલે -Pe ખાલી આટલું લખીને રાખું. ઓકે, સમજો. આ સ્થિતિ ઊર્જા કેવી છે? ન્યૂનતમ કે મહત્તમ? તો આ છે ઋણ મૂલ્યમાં મેક્સિમમ, એટલે ખરેખર કહેવાય લઘુત્તમ. એટલે તમે અહીંયા લખી શકો કે આ લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે. લઘુત્તમ સ્થિતિ ઊર્જાનો મતલબ તમારે સમજવાનો છે મહત્તમ સ્થાયી અવસ્થા. મહત્તમ સ્થાયી અવસ્થા. ક્લિયર? એ જ રીતે તમે અહીંયા લખશો p સદિશ છે એ e સદિશને પ્રતિ સમાંતર છે, એટલે કે θ = 180 ડિગ્રી. પ્રતિ સમાંતર હોય તો u = બનશે p × e. શા માટે? કેમ કે cos 180 તમે લખશો, cos 180 ડિગ્રી એટલે -1 થશે. cos 0 લખતા હતા ત્યારે થતું હતું +1. તો આ પ્લસમાં મળ્યું એટલે આ કેવી સ્થિતિ ઊર્જા ગણાય? મહત્તમ સ્થિતિ ઊર્જા. મહત્તમ સ્થિતિ ઊર્જાનો મતલબ સમજજો, મહત્તમ અસ્થાયી અવસ્થા અથવા તો લઘુત્તમ સ્થાયી અવસ્થા. આટલું યાદ રાખવાનું છે. બંને જગ્યાએ થશે શું સમજો. અહીંયા ટોર્ક 0 હશે, બળ પણ 0 હશે.
सेम कंडीशन अहींया पण छे, टॉर्क पण 0, बळ पण 0। तो पछी स्थायी अवस्था कई रीते आपणे काउंट करीए छीए, महत्तम स्थायी कई रीते कहीए अने महत्तम अस्थायी कई रीते कहीए। समझो, बंने अवस्था संतुलित अवस्था छे ज, केम के टॉर्क पण 0 छे, बळ पण 0 छे। पण संतुलित अवस्थामां पण बे प्रकारनी अवस्था आवे, एक महत्तम स्थायी अवस्था अने एक महत्तम अस्थायी अवस्था। ते एक नाना एवा उदाहरणथी समझीए कि धारो के आवी रीते कोई एक ढाळ छे, बराबर। एक स्केटबोर्ड ऊपर, स्केटबोर्ड तो खबर छे ने, तेना ऊपर एक माणसने આપણે ઊભો રાખીએ, બરાબર, અને એક માણસને અહીંયા ઊભો રાખીએ સ્કેટબોર્ડ ઉપર જ। ક્લિયર? તો આની જો સ્થિતિ ઊર્જા જુઓ તો કે લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે, કેમ કે ઊંચાઈ સૌથી ઓછી છે। આની સ્થિતિ ઊર્જા જુઓ તો કે મહત્તમ સ્થિતિ ઊર્જા છે। હવે જોઈએ કે કોણ વધારે સ્થાયી છે, કોણ ઓછું। બંને પર અત્યારે કુલ બળ 0 છે, જુઓ, કેમ કે નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ, ઉપર તરફ લંબ બળ। અહીંયા પણ નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ, ઉપર તરફ લંબ બળ। આને હું સેજ એવો ધક્કો મારું તો એ કદાચ અહીંથી આમ ઉપર જઈને પાછો આમ જઈને પાછો સ્થિર થઈ જશે ધીરે ધીરે। મતલબ કે એને એવું સૂક્ષ્મ એવું સ્થાનાંતર આપું તો એ પાછો સૂક્ષ્મ સ્થાનાંતર પામીને પોતાની અવસ્થા પ્રાપ્ત કરી લે છે। એટલે આપણે નામ આપીએ છીએ કે આ અવસ્થા મહત્તમ સ્થાયી અવસ્થા છે। ક્લિયર? એની જગ્યાએ જો આને સેજ એવો ધક્કો મારું તો એ અહીંયા જશે, આવી રીતે દોલનો પામીને ક્યાં પહોંચશે તો છેલ્લે પાછો મહત્તમ સ્થાયી અવસ્થાએ જ પહોંચશે, પોતાની અવસ્થા પુનઃ પ્રાપ્ત કરતો નથી। અને સેજ એવો ધક્કો મારવાથી જો આટલું મોટું સ્થાનાંતરણ થતું હોય તો તેને આપણે કહીશું મહત્તમ अस्थायी अवस्था। क्लियर? तो मतलब शू के कोई एक अवस्था पर तमे थोड़ू एवं स्थानांतरण आपो अने वधारे स्थानांतरित नहीं थईने पोतानी मूळ अवस्था प्राप्त करे तो तमे कहेशो महत्तम स्थायी अवस्था। जो मूळ अवस्था इजीली प्राप्त नहीं करतो, बहु मोटुं स्थानांतरण थई जाय छे तो महत्तम अस्थायी अवस्था। हवे ए डायपोल माटे कई रीते लागू पड़े समझो। धारो कि मैं डायपोल आवी रीते गोठवुं छुं, आ ऋण विद्युत भार छे ने आ धन विद्युत भार छे, बराबर। हवे ए ज डायपोल ने हूँ रोटेट करावीने लई जाऊं छुं आवी रीते। आ ऋण विद्युत भार, आ धन विद्युत भार। विद्युत क्षेत्रनी दिशा पहलेथी याद राखजो आवी रीते छे, बराबर। आने आपणे शुं कहीए छीए तो के बंने एक ज दिशामां, जो डायपोल मोमेंटनो सदिश होय ते पण ऋणथी धन तरफ होय, विद्युत क्षेत्र पण जमणी आ बाजू छे, तमे मारा माटे जमणी बाजू छे, तमारा माटे डाबी बाजू छे, बराबर। बंने एक ज दिशामां छे એટલે थीटा बराबर 0 छे। स्थिति ऊर्जा केवी थई? लघुत्तम अने महत्तम स्थायी अवस्था। महत्तम स्थायी अवस्था कई रीते के आ डायपोलने जो हूँ थोड़ी रोटेट करावुं एटले के डायपोल जो आवी रीते पहोंचे तो अहींया धन विद्युत भार आवे, अहींया ऋण विद्युत भार आवे। विद्युत क्षेत्रनी दिशामां धन विद्युत भार पर बळ लागशे अने विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां ऋण विद्युत भार पर बळ लागशे। एटले थोड़ीक हूँ आम रोटेट करावीश आ डायपोलने आवी रीते तो पाछुं ए बळना लीधे टॉर्क लागीने पाછી मूळ अवस्थामां आवी जशे। एटले थोड़ुं सूक्ष्म स्थानांतर करूं छुं, कोणीय स्थानांतरण, तो थोड़ुं कोणीय स्थानांतरण विरुद्ध दिशामां पामीने पाછી मूळ अवस्था प्राप्त करे छे, एटले आने हूँ कहूं छुं महत्तम स्थायी अवस्था। क्लियर? हवे आनी जग्याए हूँ डायपोल राखूं महत्तम अस्थायी अवस्था पर तो चेक करिए। आ बाजू ऋण विद्युत भार छे, आ बाजू धन विद्युत भार छे। डायपोल मोमेंट तमने आ तरफ मळे छे। बंने परस्पर विरुद्ध दिशामां एटले खूणो बन्यो 180 डिग्री, एटले के महत्तम स्थिति ऊर्जा, महत्तम अस्थायी अवस्था। अस्थायी शा माटे समझो। हवे आने हूँ थोड़ुं एवुं स्थानांतरण आपीने आम गोठवुं एटले ऋण विद्युत भार अहींया आव्यो, धन विद्युत भार अहींया आवे छे। धन विद्युत भार पर विद्युत क्षेत्रनी दिशामां बळ लागे, ऋण विद्युत भार पर विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां बळ लागे। एटले के डायपोलनी मूळ अवस्था आ हती, संतुलित तो हती ज पण अस्थायी हती। कई रीते के हूँ सेज एवुं स्थानांतरण आपूं छुं
તો આ બળ આમ લાગે છે, આ બળ આ તરફ લાગે છે, એટલે એ આ ડાયપોલ આખી ફરી જાય છે આમ અને આ અવસ્થા પ્રાપ્ત કરે છે. કઈ? તો કે મહત્તમ અસ્થાયીમાંથી મહત્તમ સ્થાયી. સૂક્ષ્મ સ્થાનાંતરણ આપવાથી જો આટલું મોટું સ્થાનાંતરણ થઈ જાય છે તો આપણે કહી શકીએ કે એ જે અવસ્થામાં હતું તે મહત્તમ અસ્થાયી અવસ્થા હતી. ક્લિયર? ચલો, આજે આપણે માત્ર એક ટોપિક ભણ્યા છીએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. ક્લિયર? તો આટલું લખીને રાખજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો મિનિમમ 2-3 વખત લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.